નમસ્કાર મિત્રો, આટલી બધી લાંબી સારવાર જે કેન્સર માટે ઉપયોગમાં લેવામાં આવે છે એના માટે સમજવા માટે ઘણા બધા વિડીયો બનાવી શકાય છે, પણ આ બધું જ સમજતા પહેલાં કેન્સર શું છે એ સમજવું બહુ જરૂરી છે. હવે સમજી લો કે આપણું શરીર એ એક રાષ્ટ્ર છે, દેશ છે, ભારત દેશ સમજી લો, અને કેન્સરના કોષો છે એને આતંકવાદી સાથે કમ્પેર કરી શકાય, સરખાવી શકાય. હવે આપણા કોષો છે એ તો સામાન્ય નાગરિકો છે જે નિયમોને અનુસરે છે, ડિસિપ્લિનથી કામ કરે છે, પણ કેન્સરના કોષો શું છે? એ એક આતંકવાદીની જેમ સમાજને નષ્ટ કરે છે, સમાજને ખરાબ કરે છે, લોકોને બગાડે છે, દેશને ખરાબ કરે છે અને ફેલાય પણ છે. તમે વિચારો કે આપણા દેશના નાગરિકો એકદમ સારી રીતે નિયમોને અનુસરે છે, એ પ્રમાણે જ કામ કરે છે, આરામથી રહે છે, કોઈને હેરાન નથી કરતા, પણ એક દિવસ એવું બને કે એ બધા જ નિયમો તોડી દે, સમાજનું જે બેલેન્સ છે, સંતુલન છે એ એકદમ નષ્ટ કરી દે. એ ઘણીવાર કંટ્રોલ બહાર જઈને અનિયમિત રીતે વધવા માંડે, બીજાને અસર કરે, ખરાબ કરે, ફેલાય. અને આ કોણ છે? ઓફકોર્સ કેન્સર છે. તો હવે આને જ સરળતાથી સમજીએ. કેન્સર હોવું એટલે આપણા દેશમાં એક ટેરરિસ્ટ અટેક. હવે હું આ લોકોને ટેરરિસ્ટ શું કામ કહું છું? ટેરરિસ્ટ શું કરે છે? એ નિયમોને અનુસરતા નથી, કાયદાનું પાલન નથી કરતા, પોતે ખરાબ કામ કરે છે, બીજાને ખરાબ કરવાનો પ્રયત્ન કરે છે, સમાજને બગાડે છે, બધી જ જગ્યાએ ફેલાય છે. હવે માની લો કે કોઈ એક શરીરમાં, એક ફેફસામાં એક નાની ગાંઠ બની છે, જેને સમયસર રોકી દેવામાં આવે અને પકડીને નષ્ટ કરવામાં આવે. શેનાથી? તો કે કેન્સરના કામમાં રેડિયેશન, સર્જરી, કીમોથેરાપી વગેરે વગેરેથી એને નષ્ટ કરી દેવામાં આવે તો એ પકડાઈ જાય છે, મટી જાય છે. પણ જો એમને ઇગ્નોર કરી દેવામાં આવે તો એ એક જગ્યાએથી બીજા શહેરમાં, બીજા મહોલ્લામાં, બીજા રાજ્યમાં ફેલાઈ જાય છે અને પછી એને કંટ્રોલ કરવું મુશ્કેલ બને છે. હવે બીજા રાજ્યમાં, બીજા મહોલ્લામાં એટલે કે અલગ અલગ અંગોમાં શરીરમાં, જેમ કે હાડકામાં, ફેફસામાં, કિડનીમાં, મગજમાં વગેરે વગેરે. એટલે જ હું કહું છું, કેન્સરને શરૂઆતમાં પકડો, એમને ઇગ્નોર ના કરો અને રેગ્યુલર ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે. કેન્સરથી ડરવાનું નથી, એને ઇગ્નોર ના કરો. એને જો સમયસર પકડી લેવામાં આવે તો આમાંથી બચી શકાય છે અને એને ટાઈમ પર ડિટેક્ટ કરીને એકદમ હરાવી શકાય છે. અને અહીંયા એમ કહી શકાય કે નોલેજ ઇઝ પાવર અગેન્સ્ટ ધ કેન્સર. અર્લી ડિટેક્શનથી કેન્સરને એકદમ હરાવી શકાય છે. નમસ્કાર.